ધોરણ 10 કયું ચેપ્ટર ચાલે છે? 7મું. આગળ કેટલા ભાગ મુકાઈ ગયા છે? ચોથો ભાગ. આ કયો ભાગ આવ્યો? ચોથો આવ્યો. શ્યોર ને? ઓકે, તો આજે આપણે ચોથો ભાગ ની અંદર કયું પ્રજનન વિશે ભણીશું? પાર્ટ 3. ટોપિક 3 માં કયું છે? પાર્ટ 3, માનવમાં લિંગી પ્રજનન. ક્લિયર? જેની અંદર સૌથી પહેલા આ મોસ્ટ આઈએમપી છે 3. જો અત્યાર સુધીના મોસ્ટ આઈએમપી 2 પ્રશ્નો આવ્યા. કેટલા આવ્યા? 2. પહેલું કયું આવ્યું? પુષ્પમાં લિંગી પ્રજનન. કેટલા ગુણમાં પૂછાય પરીક્ષામાં? 3 ગુણનો પ્રશ્ન પૂછાય. બીજો પ્રશ્ન આજે કયું ચાલે છે? કિશોર અવસ્થા, મૃગધા અવસ્થા. દરવાજો બંધ કરી દો. કિશોર અવસ્થા, મૃગધા અવસ્થા અને બીજું કયું છે? યૌવનારંભ અવસ્થા. ઓકે, હવે ધ્યાન આપજો. અહીંયા આ શબ્દ બધા લોકોને કન્ફ્યુઝન થાય છે. આ શબ્દ અને આ શબ્દ એક જ છે. કિશોર અવસ્થા અને મૃગધા અવસ્થા કેવા છે? એક શબ્દ છે. પરંતુ આ થોડુંક અલગ છે વાક્ય. આ સમયગાળો છે. આ શું છે? સમયગાળો. કિશોર અવસ્થાનો સમયગાળો એને શું કહેવાય? યૌન આરંભ કહેવાય છે. યૌનનું શું થયું છે? આરંભ થયું છે. યૌન એટલે પ્રજનન અંગો. યૌન એટલે શું? પ્રજનન અંગો. અને આરંભ એટલે શરૂઆત થઈ છે. ક્લિયર? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કિશોર અવસ્થા ઉપર ટૂંક નોંધ લખો. આ પ્રશ્ન હું ચેલેન્જ આપું છું. નાના ટેણિયાને પણ આવડે. તમને તો આવડવું જોઈએ. કેમ સર અમને આવડે? કારણ કે તમારા શરીરમાં જે અત્યારે ઘટના થઈ રહી છે ને એ લખવાની છે. તમારા શરીરમાં જે ઘટના થઈ રહી છે, તમારા શરીરમાં શું ઘટના થઈ? તમારી હાઈટ વધી, તમારો અવાજ બદલાયો, તમારા ચહેરા ઉપર તૈલી બની. ચામડી કેવી બને છે? તૈલી બને છે. ખીલ થાય છે. ક્લિયર? અવાજ ઘેરો થાય છે, તીણો થાય છે. આ બધું છે એ શામાં જાય? કિશોર અવસ્થામાં જાય. આ શામાં જાય? કિશોર અવસ્થામાં જાય. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલું વાક્ય જોઈએ. પહેલું વાક્ય, જે ઉંમરમાં કયા અંગો, પ્રજનન અંગો કેવા બને? ક્રિયાશીલ બને. અથવા પ્રજનન અંગોનું શું થાય? વિકાસ. તમારે જે બોલવું હોય. પ્રજનન અંગોનું શું થાય? વિકાસ થાય. પહેલી લાઈન આવડે? પહેલી લાઈન શું છે? પ્રજનન અંગોનું શું થાય? વિકાસ થાય. છોકરા અને બીજું વાક્ય, છોકરા અને છોકરીઓ, છોકરા અને છોકરીઓ જાતીય રીતે, કઈ રીતે? જાતીય રીતે પરિપક્વ બને. જાતીય રીતે શું બને? પરિપક્વ. સર જાતીય રીતે પરિપક્વ એટલે શું એ સમજાવો. છોકરા છોકરીઓ જાતીય રીતે. હવે મને એમ કહો, અહીંયા હું કોઈ ફોટો મૂકું તો તમે જોઈને કહી શકો કે આ છોકરો છે કે છોકરો. કેમ? જાતીય રીતે શું થઈ ગયું? પરિપક્વ. આ જ રીતે વાત જો એક વસ્તુ યાદ રાખજો. કિશોર અવસ્થા છે ને તમારા શરીરની રચના કરે છે. કિશોર અવસ્થા શું કરે છે? તમારી શરીરની રચના. છોકરો હોય તો આ જે રચના છે એ છોકરા માટે ફિટ છે. છોકરી હોય તો એ આ રચના કોના માટે ફિટ છે? છોકરીઓ માટે છે. તો 2 શબ્દ યાદ રહે. પહેલું શબ્દ કયું? પ્રજનન અંગોનું શું થાય છે? વિકાસ. બીજી લાઈન કઈ? છોકરા છોકરીઓમાં જાતીય પરિપક્વ બને છે. જાતીય રીતે શું બને છે? પરિપક્વ. જાતિ એટલે પટેલ, પરમાર એવા બધા નહીં. પંચાલ એ જાતિ નહીં. છોકરા છોકરીની જાતિની વાત કરે છે. એ છોકરો અને છોકરી એ જાતિની વાત કરે. તો જાતીય રીતે શું બને છે? પરિપક્વ. તો 2 લાઈન આવડી જશે. તો આ લાઈન લખવી પડશે તમારો. હું અહીંયા રાઉન્ડ કરતો જાઉં. જે રાઉન્ડ કરું એ લાઈન તમારે લખવાની. જે રાઉન્ડ ના કરું એ લાઈન લખવાની જરૂર નથી. તો આ લાઈન ખાસ લખવાની છે. જે બોક્સ કર્યું છે એ લખજો. પહેલી લાઈન બધાને આવડી? પ્રજનન અંગોનું શું થાય છે? વિકાસ. છોકરા છોકરી જાતિઓમાં શું થાય છે? જાતીય રીતે શું બને છે? પરિપક્વ. આવડી ગયું. બીજું, શારીરિક વૃદ્ધિનો દર ધીમો થવાથી શરૂઆત થાય છે. શારીરિક વૃદ્ધિનો દર કેવો થાય છે? ધીમો થવાની શરૂઆત થઈ જાય છે. 18 વર્ષ સુધી 19 વર્ષ સુધી તમારા ઊંચાઈમાં ફેરફાર થાય. પછી 19 પછી તમારા હાઈટ વધે નહીં. તો શારીરિક રીતે
તમારો વૃદ્ધિમાં શું થશે? ધીમો. સારી રીતે વૃદ્ધિ કેવી થશે? ધીમી ધીમી આગળ વધશે. તો આ લાઈન લખવાની જરૂર નથી. આ લાઈન લખી પ્રજનન પેશીમાં પરિપક્વ બને. આ લાઈન લખવાની જરૂર. હા, આ લાઈન ખાસ લખવાની છે. એટલે કે બીજા નંબરની લાઈન, આ લાઈન ખાસ લખવાની છે કે કિશોર અવસ્થાના આ સમયગાળાને શું કહેવાય છે? યૌન નારંભ. યૌન નારંભ કહેવાય છે. તો ધ્યાનથી જો, યૌન આરંભ 2 વ્યાખ્યા થઈ. યૌન આરંભની કેટલી વ્યાખ્યા? 2. પહેલી વ્યાખ્યામાં કેટલા મુદ્દા છે? 2. બીજી વ્યાખ્યામાં કેટલા મુદ્દો છે? 1 જ. કિશોર અવસ્થાના સમયગાળાને શું? કિશોર અવસ્થાના સમયગાળાને શું કહેવાય? તો તમારે આખી લાઈનમાંથી કેટલી લાઈન તૈયાર કરવાની છે? કઈ લાઈન? પહેલી અને કઈ? બીજી. ક્લિયર છે? પરીક્ષામાં કદાચ યાદ ના રહે તો છેલ્લી લાઈન તો ખાસ લખજો જ. તમને યાદ ના રહ્યું તો કઈ લાઈન તમારે ખાસ લખવાની છે? છેલ્લી લાઈન ખાસ લખજો. ચલો આગળ જવા દઈએ. ક્લિયર? હવે કિશોર અવસ્થા દરમિયાન થતા ફેરફારો, છોકરા છોકરીઓમાં થતા સામાન્ય ફેરફારો નીચે મુજબ છે. સામાન્ય ફેરફાર છોકરામાં પણ થાય અને એ જ ફેરફાર શામાં થાય? છોકરીઓમાં થાય. ક્લિયર? એવા ફેરફારો જે બંનેમાં જોવા મળે. તો પહેલું છે બગલ અને જાંઘાઓમાં શું છે? વાળ. બગલ અને જાંઘાઓમાં શું છે? વાળ. તો આ લાઈન લખવી પડશે. બીજું, જ્યાં વાળ ઉગે છે ત્યાં આગળ રંગ કેવો બને છે? ઘેરો બને છે, ડાર્ક બને છે. જ્યાં આગળ વાળ ઉગે છે બગલ અને જાંઘાઓમાં, ત્યાં એ જે ભાગ એ જે છે એ શું બનશે? ડાર્ક બનશે. એ શું બનશે? ડાર્ક. 2 લાઈન ખબર પડી ગઈ? કમ્પ્લીટ. બગલ અને જાંઘામાં શું ઉગે? વાળ. એ તે ભાગ કેવો બને? ઘેરો બને. ત્રીજું, હાથ પગ ઉપર અને ચહેરા ઉપર શું ઉગે છે? નાના રોમ. ચલો તમને બતાવો રોમ એટલે શું. રોમ તમે આ આંગળીઓ છે ને, આંગળીઓ, આ જુઓ, આ જે ભાગ છે ને એની આંગળીઓ જુઓ, નાના વાળ ઉગ્યા છે. સહેજ ઉગી ગયા છે તો સમજી લેવાનું તમે કઈ અવસ્થામાં આવી ગયા છો? કંગારુલેશન. તમે કિશોર અવસ્થામાં એન્ટ્રી લઈ લીધી છે. કયું લેશન? કંગારુલેશન. તમે કઈ અવસ્થામાં આવી ગયા છો? કિશોર અવસ્થામાં આવી ગયા છો. ઓકે, કોંગ્રેચ્યુલેશન. સર હાથ પગમાં તો ખબર પડી ગઈ રૂમ, પણ આ ચહેરા ઉપર સહેજ રૂવાટી ઊભી થાય. સહેજ, વધારે પડતી નહીં, સહેજ. ચહેરા ઉપર સહેજ રૂવાટી થાય. આ જે રૂવાટી છે ને એને શું કહેવાય? રૂમ. તો ત્રીજી લાઈન આવડશે? છોકરા છોકરીઓ બંનેમાં જોવા મળે. હા, ત્રીજી લાઈન, ચોથી લાઈન કઈ? ઊંચાઈ અને વજનમાં શું થાય? ઊંચાઈ વધી. 8મા કરતા હવે જો તમારી ઊંચાઈ. વજનમાં વધારો થયો. 8મામાં કેટલો વજન હતો અને હાલ કેટલો વજન છે? ક્લિયર? આગળ જોઈએ. ત્વચા કેવી બને? તૈલી. અને ત્વચા તૈલી હોય તો 100% શું થાય? તો આ બંને મુદ્દા છે એક સાથે તૈયાર કરવાના. શું બોલ્યો હું? આ બંને મુદ્દા કઈ રીતે કરવાના? એક સાથે તૈયાર કરવાના. કે ત્વચા કેવી બને? તૈલી ત્વચા તો 100% શું થાય? એમાં પણ કંગારુલેશન. તમને ખીલ ચાલુ થઈ ગયા હોય તો, મોઢા પર ખીલ ચાલુ થઈ જાય સમજી રહ્યા, કંગારુલેશન. તમે કઈ અવસ્થામાં આવી ગયા છો? કિશોર અવસ્થામાં એન્ટ્રી લઈ લી છે. ઓકે, જેના ના ચાલુ થયું હોય તો આગળ જઈને થોડા વર્ષોમાં ચાલુ થઈ જવું, નહીં તો પછી દવાઓ લેવી પડે, કંઈક બતાવવું પડે ડૉક્ટરને. સાહેબ મારે તો હાઈટે વધતી નહીં, મારા ચહેરા પર ખીલ પણ થતા નહીં, ઓકે, મારા વજનમાં પણ વધારો થતો નહીં. એ દેવેન્દ્ર, હાથ બતાવીને જો મારો રૂમ ઉગે છે, બતાવી દે. ચલો બસ મજાક મસ્તી, બસ મજાક મસ્તી થઈ ગઈ તો યાદ રહી જશે. કેટલા મુદ્દા છે ટોટલ? 1 2 3 4 5 6. કેટલા મુદ્દા છે? 6 મુદ્દા છે. તો અહીંયા મેં લખ્યા જ છે 6 મુદ્દા, પણ આની અંદર 2 મુદ્દા ભેગા કરી દીધા છે. આમાં 2 મુદ્દા કેવા કરી નાખ્યા ભેગા? બગલ અને જાંઘોમાં શું ઉગે? વાળ. એ ભાગ કેવું બને? તો આ 2 મુદ્દા એક જ બનાવી દીધું ને. પછી હાથ પગ ઉપર શું? રૂમ. તો જો વાળ વાળા 2 શબ્દો આવ્યા. વાળ વાળા કેવા? વાળ. એ કેટલા શબ્દો આવ્યા? 2.
ખીલ વાળા કેટલા શબ્દો? 2. તો યાદ રહી જાય. ખીલ ખીલ ક્યારે થાય? ત્વચા કેવી હોય? તૈલી. તો 4 મુદ્દા થઈ ગયા. હવે ઊંચાઈમાં શું થાય? વધારો. તો 5 મુદ્દા થઈ ગયા. 5 મુદ્દા ક્લિયર? 5 મુદ્દા શું જોવાના? 5 મુદ્દામાં ચલો પહેલું કયું? વાળમાં કેટલા મુદ્દા થાય? 2. પહેલો મુદ્દો કયો? બગલ અને જાંઘાઓમાં વાળ ઉગે. બીજો મુદ્દો કયો? હાથ ઉપર. હાથ ઉપર શું થાય? રૂમ. પછી હાથ ઉપર વાળ ના લખી દેતા. ક્લિયર? હાથ ઉપર વાળ લખતા નહીં. ક્લિયર? પછી બીજો મુદ્દો કયો? ત્વચા કેવી થાય? ત્વચા તૈલી થાય. તો શું થાય? 4 મુદ્દા થયા. 5મો મુદ્દો કયો? ઊંચાઈમાં શું થાય? વધારો. વજનમાં શું થાય? વધારો. ખબર પડી ગઈ આટલી વસ્તુમાં? આગળ જઈએ. હવે જાતીય ગૌણ લક્ષણો. જાતીય ગૌણ લક્ષણો. જાતિમાં કયા કયા લક્ષણો જોવા મળે? તો પહેલો કઈ જાતિ જોઈશું? હા, પટેલ વાળી જાતિ નહીં, પંચાલ વાળી જાતિ નહીં. ક્લિયર? એવી કોઈ જાતિ નહીં. અહીંયા કઈ જાતિની વાત ચાલી રહી છે? છોકરા છોકરીની જાતિ વાત. તો પહેલા આપણે કઈ જોઈશું? લેડીઝનું, એટલે કે છોકરીઓનું. ચલો પહેલું લાઈન, પહેલી લાઈન જોજો. ચલો માદામાં સ્ત્રાવ. માદામાં સ્ત્રાવ કોણ ઉત્પન્ન કરે? અને નરમાં સ્ત્રાવ કોણ ઉત્પન્ન કરે? શુક્રપિંડ. તો પહેલી લાઈન આવડે? તો અહીંયા પહેલી લાઈન આવું લખવાનું. એક્સ્ટ્રા લખવું હોય તો અહીંયા લખું છું. માદામાં સ્ત્રાવ કોણ ઉત્પન્ન કરે? અંડપિંડ ઉત્પન્ન કરે. આ કઈ લાઈન થી? કઈ લાઈન થી? પહેલી. બીજી લાઈન, અંડપિંડમાં શું ઉત્પન્ન થાય? અંડકોષ ઉત્પન્ન થાય. ત્રીજી લાઈન, સ્તન ગ્રંથિમાં વિકાસ થાય છે. સ્તન ગ્રંથિમાં શું થાય છે? વિકાસ થાય છે. ચોથી લાઈન, સ્તન ગ્રંથિની ત્વચા. સ્તન ગ્રંથિની ત્વચા કેવી બને છે? ઘેરો રંગ બને છે. તો ધ્યાનથી જો, આ 2 મુદ્દા કેવા થયા? એક થઈ ગયા. અને ધ્યાનથી જો, પહેલો અને બીજો મુદ્દો કયો થઈ ગયો? એક થઈ ગયો. જો જોડીઓ યાદ રાખો. શું યાદ રાખો? જોડી યાદ રાખશો તો ભૂલાય ના. પછી જુઓ, રજોસ્ત્રાવ એટલે કે માસિક ચક્રની શરૂઆત થાય છે. માસિક ચક્રની શરૂઆત થાય છે. આ ચક્ર 5 થી 7 દિવસનું હોય. આ ચક્ર કેટલા દિવસનું હોય? 5 થી 7 દિવસનું. અમુક લોકોને 31 દિવસમાં આવે, અમુક લોકોને 28 દિવસની અંદર આવે. સમજો છો હું શું કહું છું? આ જે રજોસ્ત્રાવ છે, માસિક ચક્ર છે, એ અમુક લોકોને 28 દિવસમાં, અમુક લોકોને 31 દિવસની અંદર ચાલુ થાય છે. તો માસિક ચક્રની શરૂઆત થાય. અને પ્લસ આવાજ કેવો બને? તીણો. તો આ બંનેના મુદ્દા બની દો. માસિક ચક્ર અને આવાજ કેવો? તીણો. ક્લિયર છે? આ 6 મુદ્દા ખબર પડી ગઈ? ક્લિયર? ચલો જોઈએ તમારા માટે કેટલા લોકોને યાદ છે. આગળ જઈને જોઈશું. બસ અત્યારે રહેવા દઈશું. આમાં છું. હવે કોણ આમાં? છોકરાઓમાં. ચલો, નરનો સ્ત્રાવ શામાં ઉત્પન્ન થાય? ચલો, નરનો સ્ત્રાવ, નર નો જે સ્ત્રાવ છે એ કોણ ઉત્પન્ન કરશે? શુક્રપિંડ. શુક્રપિંડમાં શું ઉત્પન્ન થાય? બોલો, શુક્રપિંડમાં શું ઉત્પન્ન થાય? કયું? શુક્રકોષ. આ 2 મુદ્દા એક થઈ ગયા. આ 2 મુદ્દા કેવા થઈ ગયા? એક જોડ થઈ ગઈ. પછી દાઢી મૂછમાં શું ઉગશે? દાઢી મૂછનું શું થશે? વિકાસ. જોઈ લેવાનું, જે આજુબાજુમાં દાઢી મૂછો આવી ગયો સહેજ સમજી લેવાનું. એ લોકો સામે એન્ટ્રી લઈ લીધી છે? છોકરીઓમાં નહીં, છોકરાઓમાં. છોકરીઓ અંદર અંદર પૂછે છે, ભાઈ તાર આવે છે? છોકરીઓમાં નહીં, છોકરાઓની વાત ચાલી રહી છે. તો છોકરા છોકરીઓની અંદરમાં અત્યારે આપણે કયો ટોપિક જોઈ રહ્યા છે? છોકરાઓ. છોકરાઓમાં દાઢી મૂછોનો શું થાય? વિકાસ થશે. બીજું, આ લાઈન લખવાની છે. અવાજ કેવો બને? જાડો. અવાજ કેવો થશે? જાડો. છોકરીઓનો અવાજ કેવો થાય? પાતળો. ખભો અને છાતી. ખભો અને છાતી શું બનશે? વિસ્તૃત બનશે. ખભો અને છાતી કેવી બનશે? વિસ્તૃત. તો આ 3 એક હાથે યાદ રાખો. દાઢી, પછી અવાજ, દાઢી. આ દાઢી છે, નીચે શું આવી? અવાજ. એના નીચે શું આવી? છાતી. 3 મુદ્દા યાદ રહે. જો ટેકનિક શીખવાડું. આ શું? દાઢી. આ અંદર શું આવે? અવાજ.
અહીંયા શું આવે? છાતી. 3 મુદ્દા આવડી ગયા અને પેલા 2 તો ખરા જ. 5 મુદ્દા ક્લિયર. હવે છેલ્લું, શીર્ષ મોટું અને સખત બને છે. શીર્ષ મોટું અને સખત બને છે. તો આની અંદર કેટલા મુદ્દા યાદ રાખવાનો? 6. તો જો ફરીથી આ શું છે? દાઢી મૂછનો વિકાસ. અંદર અવાજ જાડો બને છે. પછી આ ખભો અને છાતી વિસ્તૃત બને છે. અને નીચેવાળો ભાગ કે શીર્ષ એ સખત અને મોટું બને છે. ચલો હવે જોઈએ તમારામાંથી કેટલા લોકો હોશિયાર છે. હવે જોઈએ તમારામાંથી કેટલા લોકો હોશિયાર છે. ચલો સામાન્ય ફેરફાર, બંનેમાં જોવા મળતા ફેરફારો વિશે વાત કરીશું. સામાન્ય ફેરફાર. ચલો સામાન્ય ફેરફાર બોલો એડો. સામાન્ય ફેરફાર બોલો. શું આવે? 5 મુદ્દા. હા, બગલ અને જાધાઓમાં શું ઉગે? વાળ. અને વાળ ઉગે એટલે રંગ કેવું બને? ઘેરો. ચલો બીજો મુદ્દો, હાથ, પગ અને ચહેરામાં શું ઉગશે? રૂમ. આ બંનેની જોડી બનાવી હતી કે નથી બનાવી? હા કે ના? હા. ચલો બીજો મુદ્દો, એના પછીનો મુદ્દો, હા, ત્વચા કેવી બને? તૈલી. હવે તૈલી બને તો 100% તમારો શું બનશે? ખીલ ઉગશે. ચલો આ બંનેની જોડી બનાવી હતી કે નથી બનાવી? બનાવી હતી. ચલો એના પછી 5મો મુદ્દો, ખૂબ સરસ, ઊંચાઈ અને વજનમાં શું થાય? વધારો થાય. ઊંચાઈ અને વજનમાં શું થાય? વધારો થાય. વેરી ગુડ, તમે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છો. આગળ જઈએ. હવે કયું ફેરફાર જોઈશું? છોકરીઓમાં. હવે કયું ફેરફાર? છોકરીઓ. 2 મુદ્દા બોલો. માદા સ્ત્રાવ ક્યાં ઉત્પન્ન થાય? માદા સ્ત્રાવ ક્યાં ઉત્પન્ન થાય? અંડપિંડમાં. ચલો અંડપિંડ જે છે એમાં શું ઉત્પન્ન થાય? અંડપિંડમાં શું ઉત્પન્ન થાય? અંડકોષ. ચલો ત્રીજો મુદ્દો, આ બેની જોડી હતી. ચલો ત્રીજી લાઈન, સ્તન ગ્રંથિ કેવી બનશે? સ્તન ગ્રંથિ વિકાસ થાય અને કદમાં વધારો. રંગ કેવું બને? ઘેરો. તો લખીશું સ્તન ગ્રંથિમાં શું થાય છે? વિકાસ. અને કદમાં શું થાય? વધારો. અને રંગ કેવો બનશે? સ્તન ગ્રંથિનો રંગ કેવો બનશે? ઓકે, ઘેરો બનશે. ચલો આ બંનેની જોડી બની કે ના બની? હા કે ના? ચલો હા, ઓકે. એના પછીનો મુદ્દો 5મો અને 6થો. બીજું શું? અવાજ કેવો બને? પાતળો. ચલો હજી એક લાઈન કઈ? માસિક સ્ત્રાવની શરૂઆત, માસિક ચક્રની શરૂઆત થશે. થઈ ગયા 6 મુદ્દા. આ બંનેનો થઈ ગયું. જો આમાં તમારે યાદ રાખવું ને, એટલે ધ્યાન આપો ને, આમાં જો તમારે ટેકનિક જ યાદ રાખવી છે, ટેકનિક જ શીખવાડો તો હંમેશા પહેલા કયું લખવાનું ખબર છે? આ લખવાનું. પહેલા તો આ 2 લખી દીધું, ફર્સ્ટ સેકન્ડ, આ લખાઈ ગયું. આ તો મેન છે. આ તો કેવું છે? મેન છે. પછી કયું લખવાનું? અવાજ વાળું. પછી કયું લખવાનું? અવાજ. અવાજ પછી ક્યાં આવવાનું? નીચેના ભાગમાં. નીચેના ભાગમાં એટલે કયું? સ્તન ગ્રંથિમાં. ક્યાં આવવાનું? સ્તન ગ્રંથિમાં. સ્તન ગ્રંથિ પછી પાછું નીચેના ભાગમાં એટલે કયું આવી જાય? છઠ્ઠું. આ રીતે યાદ રહી જશે. 6 ભાગ. ચલો પહેલું માદા સ્ત્રાવ. માદા સ્ત્રાવ એટલે કયું? માદા સ્ત્રાવ ક્યાં ઉત્પન્ન થાય? અંડપિંડમાં. અંડપિંડમાં શું ઉત્પન્ન થાય? અંડકોષ. ચલો પહેલું બોલો અહીંયાથી. અવાજ કેવો બને? પાતળો. અને નીચે આવો થોડાક. સ્તન ગ્રંથિ કેવું હોય? કદમાં શું થાય? વધારો. રંગ કેવો બને? ઘેરો. 2 થઈ ગયા. હજી નીચે જાઓ તો આ શું શાની શરૂઆત થઈ જાય?
માસિક ચક્રની શરૂઆત. તો ખબર પડી ગઈ. તો તમારા પોતાના ઉપર એપ્લાય કરવાનું. હું શું બોલું છું? તમારા પોતાના ઉપર એપ્લાય કરશો તો સૌથી વધારે યાદ રહેશે. નહીં તો પછી આની અંદર ઓકડા આડાવડી થઈ જાય. ચલો આ બે પહેલો બે તો યાદ રહી જાય ને. ક્યાં જતું રહી યાર? આ ફર્સ્ટ, આ સેકન્ડ, પછી અવાજ વાળું ત્રીજું, પછી સ્તન ગ્રંથિ, પાછું સ્તન ગ્રંથિ અને છઠ્ઠું કયું આવે છે? માસિક ચક્ર. આવડ્યું? ચલો છોકરાઓમાં બોલી દઈએ ફટાફટ. ઓકે, છોકરાઓમાં આ આવશે પરીક્ષામાં 100% આવશે. ચલો નર સ્ત્રાવ છે એ શામાં ઉત્પન્ન થાય? ચલો શુક્રપિંડમાં બીજું શું ઉત્પન્ન થાય છે? શુક્રપિંડમાં શું ઉત્પન્ન થાય? શુક્રકોષ. ચલો હવે ધ્યાન આપજો. સૌથી પહેલા સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? મૂછો. બોલો મૂછો વાળું. દાઢી મૂછ શું બને છે? વિકાસ થાય છે. ચલો દાઢી મૂછથી નીચે જાઓ તો શું આવે? અવાજ. અવાજ કેવું થાય? જાડો. ચલો એના પછી નીચે આવો. હજી છાતી. ઓકે, છાતી અને ખભો કેવું બને છે? વિસ્તૃત બને છે. ચલો હજી નીચે જાઓ તો શું આવે? શીર્ષ. શીર્ષ કેવું બને? સખત અને મોટું બને છે. જો કેમ આવડ્યું? પોતાના ઉપર એપ્લાય કર્યું. કેમ આવડ્યું તમને? યાદ રાખજો, આ પ્રશ્ન આવડતું નથી હોતું. ભાઈઓએ પોતાના ઉપર એપ્લાય કર્યું. જો આ બે તો ગોલ્ડન ગણાય છે. એ જ ના આવડે તો પછી શું કરતા યાર કરો છો? નરનું સ્ત્રાવ શુક્રપિંડ. શુક્રપિંડમાં શું ઉત્પન્ન થાય? કયો સ્ત્રાવ? શુક્રકોષ. પછી શું બોલવાનું? દાઢી, પછી અવાજ, પછી છાતી ખભો, પછી શીર્ષની વાત. એ જ રીતે બહેનોમાં માદા સ્ત્રાવ અનપિંડ. કયો સ્ત્રાવ? અંકોષ. ક્લિયર? પછી ચાલુ ક્યાંથી કરવાનું? અવાજ. અવાજ કેવો હોય? તીનો. પછી નીચેના ભાગ સ્તન ગ્રંથિ કેવી? સ્તન ગ્રંથિનો વિકાસ અને કદમાં વધારો. રંગ કેવો? ઘેરો. હજી નીચે જાઓ તો શું આવે? માસિક ચક્રની શરૂઆત. આવડી ગયું? જો આ ચેપ્ટર જો હું શરમના મારે ચલાવીશ તો નહીં આવડે. શરમના મારે ચલાવું તો હું શિક્ષક ના ગણાવું. કમ્પ્લીટ પોતાના ઉપર જ એપ્લાય કરવાનું. કોઈ બીવાની જરૂર નહીં. માર્ક્સ લેવાના છે અને આ શીખવા જેવી વસ્તુ છે. આજે નહીં તો ક્યારે શીખશો પછી? ક્લિયર? આગળ જઈએ. ચલો હવે કયું આવે? આપણે પ્રશ્ન પૂરો. આખો પ્રશ્ન પૂરો. હા, પેલું યૌનારંભની વ્યાખ્યા બોલ દો ને. હા, વ્યાખ્યા બોલ દો. બે વ્યાખ્યા હતી એટલે આખો પ્રશ્ન પૂરો થઈ જાય. એમાં પ્રજનન અંગોમાં જે ઉંમરમાં પ્રજનન અંગોનું શું થાય? વિકાસ. તો લખીશું અહીંયા, જે ઉંમરમાં પ્રજનન અંગોનું શું થાય? વિકાસ. શું થાય? વિકાસ. અને બીજું શું? અને છોકરા અને છોકરીઓમાં યાર અહીંયા લખું છું જાતીય શું બને? જાતીય રીતે શું બને? શું બને? પરિપક્વ બને. તો આ અવસ્થાને શું કહેવાય? યૌનારંભ. બીજી વ્યાખ્યા કઈ? કિશોર અવસ્થાના સમયગાળાને શું કહેવાય છે? યૌનારંભ. ક્લિયર છે? તો એકદમ ઈઝી. ચલો આગળ જવા દઈએ. આ પ્રશ્ન હવે આ નવો પ્રશ્ન. શું નામ છે? લિંગી પ્રજનન માટે બે સજીવો વચ્ચે જનીન કોષનું સ્થાનાંતર કેવી રીતે થાય છે? જનીનનું સ્થાનાંતર લેવડ દેવડ કઈ રીતે થાય? એની વાત કરીશું. જો આમાંથી એમસીક્યુ પૂછાશે, પ્રશ્ન નથી કરવાનો. અને કયું એમસીક્યુ પૂછાશે હું અત્યારથી જ કહી દઉં. આમાંથી શું પૂછાશે? ફક્ત એમસીક્યુ જ આવવાનું છે. કયું પૂછાશે એ હું તમને કહી દઉં. પહેલું વાંચો. પરાગરજ વાળું આવ્યું. પરાગરજ છે એ શરીરની અંદર બેઠું હતું કે બહાર બેઠું હતું? શરીરની બહાર મુક્ત થાય છે. કોણ? પરાગરજ ક્યાં આવ્યું હતું? શરીરની બહાર આવ્યું હતું. અંદર આવ્યું હતું? શરીરની બહાર હતું. બીજું મોસ્ટ આઈએમપી છે. આ એમસીક્યુ વધારે પૂછાય છે.
કે દેડકા જેવા પ્રાણીઓ જે નર અને માદા ના પ્રજનન કોષો શરીરની બહાર જ ફલન થાય છે. વિચાર કરો, જોરદાર લાઈન, તમને અત્યાર સુધી ખબર જ નથી. જ્યારે દેડકો પ્રજનન કરે ને, તેના જનીન છે ને, દેડકીના જનીન એ શરીરના અંદર નહીં જતા. સમજો, શરીરના અંદર કોણ હતું જતું? એક ફૂલવાળું શરીરની બહાર હતું ને. એ જ રીતે દેડકી જ્યારે પ્રજનન કરે તો એનું જે મિલન છે, કોનું મિલન? પ્રજનન કોષનું મિલન એ હંમેશા ક્યાં થાય છે? શરીરની બહાર થાય છે. ક્યાં થાય છે? શરીરની બહાર. આયરી લાઈન જુઓ, ફલન એટલે શું? મિલન. ક્યાં થાય છે? શરીરની બહાર થાય છે. તો આ યાદ રહી જશે. આ લાઈન પૂછાય છે કે નીચેનામાંથી કોનું ફલન શરીરની બહાર થાય છે? તો જવાબ શું લખવાનું? દેડકાનું. યાદ રહી જશે. આગળ જઈએ, વાંચો. બે વિજાતીય પ્રાણીઓ સમાગમ દરમિયાન શરીરના જોડાણમાં ફલન માટે નર જન્યો અને માદા શરીરના આંતરિક સ્થાનાંતર અંતઃફલન કહેવાય. અંદર જો મિલન થાય, શરીરની અંદર મિલન થાય એને શું કહેવાય? અંતઃફલન. ખબર પડી ગઈ? અને બહાર મિલન થાય એને શું લખાય? બાહ્ય ફલન. ક્લિયર છે? આગળ જઈએ. અંતઃફલનમાં નરજન્ય કોષ માદાજન્ય કોષ સ્થાનાંતર સસ્તન પ્રાણીઓનું જાતીય સમાગમમાં થાય છે. હવે જો સસ્તન પ્રાણીઓ એટલે શું? પેલામાં દેડકામાં મિલન ક્યાં થતું હતું? બાહ્ય ફલન. દેડકાનું મિલન ક્યાં થતું હતું? હા. આપણે ક્યાં થાય? આપણું પ્રજનન ક્યાં થાય? અંતઃફલનમાં થાય. સસ્તન વર્ગના પ્રાણીઓ એટલે કયા? તમુરો સરકીને ચાલતા હજુ ફેંકશે, ફેંકવામાં જોર નહીં આવતું. એ સરીસૃપ ગણાય. સરકીને ચાલે ને શું બોલાય? અલે આમાં વાક્ય વાંચો. શું છે? સ્તન. સ્તન એટલે શું? જે બાળક જન્મે તો માં દૂધ પીવડાવે એને શું કહેવાય? સ્તન કહેવાય. તો સસ્તન એટલે શું? જે બાળકને જન્મ આપે, બચ્ચાને જન્મ આપે. હા પડી ગઈ? સરકીને ચાલે. એટલે રહસ્ય આમાં, આ રહસ્ય નહીં દેખાતું. સસ્તન એટલે બાળકને જન્મીને દૂધ પીવડાવે. એવા પ્રાણીઓનું ફલન કયું હોય? અંતઃફલન. આવા પ્રાણીઓ કયું ફલન કરે? કયું ફલન કરે? અંતઃફલન. હું તો આવી ગયો ને, સર્વિસ થઈ જાય પાછળ વાળાની. શાંતિથી ભણી લો ભાઈ. સસ્તન વર્ગના પ્રાણીઓ કયું ફલન કરે? અંતઃફલન. ઓકે, જે બચ્ચાને જન્મ આપે. ઓકે, આમાંથી એમસીક્યુ પૂછાશે, બીજું કોઈ નહીં પૂછે. મોસ્ટ આઈએમપી ઉપર ચેલેન્જ ના આવે ને તો ફી પાછી આપી દઈશ. અને આકૃતિ દોરવાની છે. આવી જ આકૃતિ દોરવાની છે. ઓકે, હું શીખવાડીશ, મને યાદ અપાવજો. 3 ગુણમાં પૂછાશે. ચલો રિવિઝન કરાવી દઉં. મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા આવ્યા આ ચેપ્ટરના? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા છે, પ્રશ્નો કયા છે? તો પહેલું આવ્યું સપુષ્પી. પુષ્પનું લિંગી પ્રજનન સમજાવો. કયું? પુષ્પનું કયું? લિંગી પ્રજનન. બીજું આવ્યું કિશોરાવસ્થા. હવે ત્રીજું કયું આવે છે? નર પ્રજનન તંત્ર. નર પ્રજનન તંત્ર જે અત્યારે ચાલશે. આનો વિડીયો પણ બતાવીશું એટલે તમને વધારે ખબર પડે. ક્લિયર? આ 3 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. આ ચેપ્ટરમાં 5 જ આઈએમપી પ્રશ્નો છે. આખા ચેપ્ટરમાં 5 પ્રશ્નો કરો, 3 થી 6 માર્ક પાક્કા. 3 થી કેટલા માર્ક? 6 માર્ક સુધી પાક્કા. અને થઈ જાય એવા છે. પુષ્પમાં કોઈ એટલું બધું આવ્યું જ નહીં, પરાગરજ વાળું જ આવ્યું છે. પરાગાસન પરથી પેલામાં જાય બસ એટલું. આ કિશોર અવસ્થા તો હાલ જ તમે બોલ્યા હતા કે શરીર ઉપર એપ્લાય કરી. તો મને નહીં લાગતું આ બેમાંથી કોઈ ભારે આવ્યું હોય. હવે ત્રીજું કયું આવી રહ્યું છે? ત્રીજું કયું છે? નર પ્રજનન તંત્ર. તો પુરુષનું પ્રજનન તંત્ર મુખ્ય કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? 2. ક્લિયર? પહેલું ભાગ જે શુક્રકોષનું ઉત્પન્ન કરે. જે શું ઉત્પન્ન કરે? ઓકે, હવે જો આ ભાગ છે ને, આ ભાગ
ધ્યાન આપજો, હું રેડ કલર, આ જે ભાગ છે, ઓકે, જો ભૂલથી આપણે ક્રિકેટ રમતા હોય ને આપણે ભાગી જાય ને આપણે બેહી જઈએ, ઓકે, એ ભાગ શું ઉત્પન્ન કરે છે? શુક્રકોષ. શું ઉત્પન્ન કરે છે? શુક્રકોષ કોણ ઉત્પન્ન કરે છે? કોણ કહેશે? હાલ જ ભણે. શુક્રપિંડ. તો પુરુષમાં શાનું? પુરુષનું પ્રજનન તંત્ર કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 2. પહેલું ભાગ કયું? જે શુક્રકોષ ઉત્પન્ન કરે. જે શું ઉત્પન્ન કરે? આવડી ગયું. બીજી લાઈન જોજો અહીંયા. જે શુક્રકોષને ફલનના સ્થાન સુધી પહોંચાડે. શુક્રકોષને ક્યાં સુધી પહોંચાડે? ફલનના સ્થાન. ફલનનું સ્થાન એટલે તો ખબર જ છે ને, મિલનના સ્થાન. ફલનનું સ્થાન એટલે કોણ? મિલનનું સ્થાન. જે પેલી બાજુ કોણ છે? અંડકોષ બેઠો છે ને, એ સુધી પહોંચાડે એટલે આ ભાગ. કયો ભાગ? આ ભાગ. તો પુરુષનું પ્રજનન તંત્ર કેટલા ભાગથી બનેલું છે? 2. આ ભાગને શું કહેવાય? આ ભાગને ફલનના સ્થાન સુધી પહોંચાડે. શુક્રકોષને ક્યાં પહોંચાડે? આ જે ભાગ છે, આ ભાગ એટલે શું? શુક્રકોષને ક્યાં પહોંચાડે? ફલનના સ્થાન સુધી પહોંચાડે. પહેલા ભાગનું નામ શું? શુક્રકોષ ઉત્પન્ન કરે. પહેલા ભાગનું નામ શું? ઉત્પન્ન કરે. બીજા ભાગનું શું નામ? શુક્રકોષને ક્યાં પહોંચાડે? ફલનના સ્થાન સુધી પહોંચાડે. આવડી ગયું? તો પુરુષનું પ્રજનન જે છે એ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 2 ભાગમાં વહેંચાયેલું છે. એક ભાગ આ જે શુક્રકોષ ઉત્પન્ન થાય છે, એક ભાગ કયું? ફલનના સ્થાન સુધી પહોંચાડે. શુક્રકોષને ક્યાં પહોંચે? ફલનના સ્થાન. ચલો હવે જોઈએ. પહેલું કયું છે? શુક્રકોષનું ઉત્પાદન કરતું અંગ. શુક્રકોષને કોણ ઉત્પાદન કરે? વેરી ગુડ. કોણ ઉત્પાદન કરે? શુક્રપિંડ. તો આપણે લખીશું અહીંયા પહેલું હેડિંગ આપીશું કે શુક્રપિંડ. પહેલું હેડિંગ શું આપ્યું? શુક્રપિંડ. ક્લિયર? વાક્ય જોઈએ. ઉદરગૃહમાં. કઈ ગૃહ? એટલે આ જે ભાગ છે ને એને ઉદરગૃહ કહેવાય. આ જે ભાગ છે એને શું કહેવાય? ઉદરગૃહ કહેવાય. તો ઉદરગૃહની બહાર વૃષ્ણકોથળીમાં એક જોડ શું આવેલી છે? શુક્રપિંડ. ચલો, જોડ છે એનો મીનિંગ શુક્રપિંડ કેટલા હશે? 2 હશે. જોડ આવે, એક જોડી બૂટ આપો તો બૂટ કેટલા આવે? એમાં 2 આવે. તો શુક્રપિંડ ક્યાં આવેલું છે? તો તમારા ઉદરગૃહની બહાર. ઉદરગૃહની બહાર છે. હવે તમને જો પ્રશ્ન થવું જોઈએ કે સર કેમ બહાર થાય ને? પ્રશ્ન અંદર હોત તો હું જતું હતું, ભગવાને કેમ બહાર રાખ? એનું જવાબ પણ આ ચેપ્ટરમાં ભણશું કે જે શુક્રપિંડ છે આપણા શરીરની બહાર કેમ મૂક્યું છે ભગવાને? અંદર મૂક્યું હોય તો હું જતું હતું? તેનો જવાબ તમને આ ચેપ્ટરમાં જ મળશે. તો પહેલી લાઈન, શુક્રપિંડ ક્યાં આવેલું છે? ઉદરગૃહની બહાર. ઉદરગૃહની બહાર કઈ જગ્યાએ? વૃષ્ણકોથળીમાં. કોથળીનું નામ શું છે? વૃષ્ણકોથળીમાં એક જોડ. કેટલી જોડ? એક જોડ શું આવેલી છે? શુક્રપિંડ. એક જોડ શું આવેલી છે? તો 2 લાઈન લખતા આવડશે. શુક્રપિંડ ક્યાં આવેલું છે? ફટાફટ બોલો તમે. ઉદરગૃહની. ખૂબ સરસ. પછી વૃષ્ણકોથળીમાં એક જોડ. શુક્રકોષનું નિર્માણ. કયા કોષનું નિર્માણ? શરીરના સામાન્ય તાપમાન 37 સેલ્સિયસ કરતા 2 થી 3 સેલ્સિયસ નીચું તાપમાન જરૂરી છે. ચલો એક પ્રશ્ન પૂછો. આપણું જે શરીર છે, શું બોલું છું? આપણું શરીરનું તાપમાન કેટલું હોય? કોને ખબર છે? શરીરનું તાપમાન કેટલું હોય? 37. આખું શરીરનું આપણું તાપમાન કેટલું હોય? 37 સેલ્સિયસ. હવે પ્રોબ્લેમ શું થાય ખબર? જો થોડું ડીપમાં ભણાઈશ, ધ્યાનથી સમજો. શુક્રકોષને તાપમાન ઓછું જોઈએ છે. શુક્રકોષને તાપમાન કેવું જોઈએ છે? ઓછું. 2-3 સેલ્સિયસ ઓછું. આમાં 2 કટ કરો, કેટલા થાય?
હા બોલો 35. 3 કટ કરો તો 34. આટલા સેલ્સિયસ તાપમાનમાં શું પેદા થાય? શું પેદા થાય? શુક્રકોષ. હવે થોડી લાઈટ થાય છે. કેમ ભગવાને રચના બહાર કરી? લાઈટ થાય છે કે નહીં થતી? શુક્રપિંડને કેમ બહાર મૂક્યું ભગવાને? રચના કેમ એવી બનાવી? કેમ કે શરીરનું તાપમાન કેટલું છે? હા, જો અંદર હોત તો શું ના ઉત્પન્ન થોત? શુક્રકોષ ઉત્પન્ન થોત. એટલે ભગવાને એને ક્યાં મૂક્યું? શરીરની બહાર અલગ કોથળીમાં મૂક્યું છે. જો અંદર હોત તો શું પેદા ના થોત? શુક્રકોષ પેદા થાય નહીં. ખબર પડી ગઈ તમને? આ લાઈન આગળ જતા થોડું ડીપમાં સમજાઈશ, પણ આ ખબર પડી ગઈ ને? ચલો, તો આ લાઈન ખાસ યાદ રાખજો. આ લાઈન તૈયાર કરવાની છે. આ લાઈન તૈયાર કરવાની છે કે ભાઈ શુક્રકોષનું નિર્માણ કેટલા સેલ્સિયસ? 37 સેલ્સિયસ તાપમાન કરતા નીચું તાપમાન. કેટલું નીચું રાખવાનું? 2 થી 3 સેલ્સિયસ જેટલું નીચું તાપમાન હોવું જરૂરી છે. તો જ કોણ ઉત્પન્ન થાય? ક્લિયર? આગળ જઈએ. શુક્રપિંડમાં શું ઉત્પન્ન થાય છે? અલ્યા ભાઈ, આ તો યાર સાહેબ 5મી કે 8મી વાર ભણીએ છીએ કે શુક્રપિંડમાં શું ઉત્પન્ન થાય છે? શુક્રકોષ. મોસ્ટ આઈએમપી. શુક્રપિંડમાં હજી એક વસ્તુ ઉત્પન્ન થાય છે. શું નામ છે? ટેસ્ટોસ્ટેરોન. આ તમારા સ્વાધ્યાયમાં પ્રશ્ન છે. આ બે લાઈન ક્યાં આવશે? સ્વાધ્યાયમાં. હું જોઉં છું સ્વાધ્યાયની અંદર તમે કેટલું તમે જાતે બોલો છો. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 5 હશે. મને એક્ઝેક્ટ યાદ નહીં, પણ સ્વાધ્યાયમાં છે પ્રશ્ન. સ્વાધ્યાયમાં એવો પ્રશ્ન છે, શુક્રપિંડનું કાર્ય જણાવો. શું? કેટલા કાર્ય છે એના? પહેલું કયું? ખૂબ સરસ. શું ઉત્પન્ન કરું? બીજું કાર્ય શું? ટેસ્ટોસ્ટેરોન. હવે હું તમને કહું, તમારે દાઢી મૂછો કેમ ઉગે છે ખબર છે? કોના કારણે? ટેસ્ટોસ્ટેરોનના કારણે. કિશોર અવસ્થા કેમ આવી? ઓકે, અહીંયા લાવની સ્ત્રાવ છે. કોના કારણે? તો મોસ્ટ આઈએમપી છે. 2 માર્કમાં પરીક્ષામાં પૂછાય કે શુક્રપિંડનું કાર્ય જણાવો. કાર્ય કેટલા? 2. પહેલું શુક્રકોષનું. બીજું ટેસ્ટોસ્ટેરોન શું કામ કરે? કિશોર અવસ્થા બનાવે, આપણે મર્દ બનાવે, પુરુષ બનાવે. પુરુષ બનાવવા માટેનું કાર્ય કોનું? ઓકે. પાપા બનવાનું કાર્ય કયું? શુક્રકોષ. શોર્ટ અને સિમ્પલ. મારે તો બધી ભાષાનું અપનાવવું પડે. પિતા બનવું હોય તો તમારે શું, કોના કારણે બનાય? ઓકે. અને પુરુષના લક્ષણો લેવા હોય તો કયું? ઓકે. આમાં વધારે ડિટેલમાં વાત નહીં કરી, અમુકમાં ઓછું હોય તો આપણને કેવા દેખાતા હોય તમે સમજી જાઓ. આપણામાં ચલો બસ વધારે ડીપમાં ચર્ચા નહીં કરવી, નહીં તો લાંબુ જશે. ચલો, તો આ 2 લાઈન એક સાથે તૈયાર થઈ જશે કેમ કે સ્વાધ્યાયમાં આવે છે. આ ટેસ્ટોસ્ટેરોન એ કઈ જગ્યા જોવા મળે છે? યુવાન અથવા કઈ અવસ્થા? કિશોરાવસ્થા. કઈ અવસ્થા? તો કિશોરાવસ્થા માટે જવાબદાર અંતઃસ્રાવ કયું? ટેસ્ટોસ્ટેરોન. બોલો, આટલામાંથી કઈ લાઈન ખબર ના પડી? આને કહેવાય શુક્રકોષ. આને શું બોલાય? શુક્રકોષ. ચલો, આમાંથી કઈ લાઈન તમને ખબર ના પડી? કમ્પ્લીટ ખબર પડી ગઈ. ટેસ્ટોસ્ટેરોન ક્યારે જોવા મળે? કિશોર અવસ્થામાં જોવા મળે. જે નર એટલે કે પુરુષ, તમે પુરુષના લક્ષણો કોના કારણે જોવા મળે છે? ટેસ્ટોસ્ટેરોન. આવડી ગયું કમ્પ્લીટ? આગળ જવા દઉં? ઓકે. હવે કયું આવે છે? શુક્રકોષને ક્યાં પહોંચાડવું છે? ફલનના સ્થાને. આકૃતિ ખબર છે ને? પેલું અલગ આકૃતિ, બીજી આકૃતિ મોટી દોરી હતી મેં. તો આપણે હવે શુક્રકોષને ક્યાં પહોંચાડવું છે? ફલનના સ્થાન સુધી. ચલો જોઈએ. શુક્રપિંડમાં ઉત્પન્ન થતું શુક્રકોષ. શુક્રપિંડમાં શું ઉત્પન્ન થશે? શુક્રકોષ. કોના દ્વારા? શુક્રવાહિની દ્વારા. શું કરશે? સ્થાનાંતર. એક જગ્યાથી બીજી જગ્યા
જશે. હું તમને એમ પૂછું, તમે ઘરેથી ટ્યુશન ક્લાસીસ કે કોના દ્વારા સ્થાનાંતર કર્યું, તો તમે કહેશો કે સર રોડ દ્વારા અથવા સાયકલ દ્વારા અથવા 11 નંબરની બસ દ્વારા. 11 નંબરની બસ તો ખબર જ છે ને તમને, રોજ તમે લઈને આવો છો. અત્યારે હું 11 નંબરની બસમાં જ છું જો. ઓકે, તો એ જ રીતે શુક્રપિંડના એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એ કોના મારફતે જશે? કોના મારફતે જશે? હા, તો શુક્રપિંડમાં ઉત્પન્ન થતો શુક્રકોષ સ્થાનાંતર કોના દ્વારા કરશે? શુક્રવાહિની દ્વારા. શુક્રવાહિની એ કોના સાથે જોડાયેલી છે? મૂત્રાશયમાંથી આવતી નળિકા સાથે જોડાયેલી છે. તો એ મૂત્રાશય દ્વારા, હવે જો આમાં આવું છે, આ છે શુક્રપિંડ, ધ્યાનથી જોજો. આની એક નળી આ રીતે જઈ રહી છે, આ શીર્ષ છે. આ શું છે? શીર્ષ. હવે જોજો નળીમાં ભગવાન એવી રચના કરી છે, જોજો નહીં ખબર પડે. અહીંથી શું ઉત્પન્ન થઈ રહ્યું છે? બોલતાય નહીં. શું ઉત્પન્ન થઈ રહ્યું છે? શુક્રકોષ. શું ઉત્પન્ન થઈ રહ્યું છે? અને અહીંયા છે મૂત્રાશય. અહીંયા શું છે? તો મને એમ કહો, શુક્રકોષ અને મૂત્રાશયનો માર્ગ એક કે અલગ અલગ? એક. શુક્રકોષનો એ માર્ગ એક અને મૂત્રનો પણ માર્ગ કયો છે? એક. તો હું તમને કહું, આ જે નળી છે એનું નામ શું આવડે તમને? બોલો. ખૂબ સરસ, શુક્રવાહિની. તો મને એમ કહો, શુક્રવાહિની કોની સાથે જોડાયેલી છે? વેરી ગુડ, આવડી ગયું કા? સમજો, શુક્રવાહિની કોની સાથે જોડાયેલી છે? આવડી ગયા. સૌથી પહેલું આ શુક્રવાહિની હેડિંગ શું છે? શુક્ર. આગળનું હેડિંગ શું હતું? શુક્રપિંડ. આ જે છે, આ જે આનું નામ શું? શુક્રપિંડ. શુક્રપિંડ આનું નામ, આનું નામ. શુક્રવાહિનીમાં કેટલા મુદ્દા છે? 2 જ. જ્યારે શુક્રપિંડમાં કેટલા મુદ્દા હતા? 5 મુદ્દા હતા. ચલો આગળ જઈએ. હવે શું આવે છે? મૂત્ર જનન માર્ગ. ચલો, મૂત્ર અને શુક્રકોષ વહનનો સામાન્ય માર્ગ છે. તો જે મૂત્ર માર્ગ છે ને, જો અહીંયા આવું, જો આ રીતે ગાડી જતી હતી, યાદ છે? અહીંયા શું હતું? હા, પછી આ જ અહીંયા સુધીનો ભાગ છે ને, એને શું કહેવાય? આ અહીંયા સુધીનો શુક્રવાહિની. પણ અહીંથી જે નીચેનો ભાગ છે આ, એને શું કહેવાય? શું કહેવાય? મૂત્ર જનન માર્ગ. એને શું કહેવાય? મૂત્ર જનન માર્ગ. ફરીથી, ઉપરનો ભાગ શુક્રવાહિની, નીચેનો માર્ગ. હા, હવે મને કહો, મૂત્ર જનન માર્ગમાં કેટલા લોકો જાય? 2. કયા કયા? એ શુક્રકોષ જાય. બીજું? વેરી ગુડ, મૂત્ર. તો અહીંયા એ જ લખ્યું છે, મૂત્ર અને શુક્રકોષનું વહનનો કેવો માર્ગ છે? સામાન્ય માર્ગ છે. કેવો માર્ગ છે? સામાન્ય માર્ગ છે. સહાયક ગ્રંથિ. શું? સહાયક ગ્રંથિ. હવે જોજો, અહીંયા છે ને એક હોટલ આવેલી છે. અહીંયા શું છે? એક હોટલ છે. તમે મોટા અહીંથી 1000 કિલોમીટર ટ્રાવેલિંગ કરતા હોય તો વચ્ચે હોટલમાં ઊભી રાખો કે ના ઊભી રાખો? ચમ ઊભી રાખો? જમવા માટે. એ જ રીતે શુક્રકોષના પણ હોટલ તો હોય કે ના હોય? સમજો છો હું શું કહું છું? શુક્રકોષની શાની જરૂર પડે? હોટલની. કેમ હોટલની જરૂર પડે? ખાવા માટે કંઈક તો હોવું જોઈએ. તો ધ્યાનથી જોજો, શુક્રકોષ આવી રહ્યા છે, ધ્યાનથી જોજો. અહીંયા શું થઈ ગયું? એમને થાક લાગી. અહીંયા શું થયું? થાક લાગી. હવે થાક લાગીએ તો ચો ઉભા રહે? હોટલમાં. એ હોટલનું નામ શું છે? યાદ રાખજો, એ હોટલનું નામ શું છે? ગ્રંથિ. સહાયક ગ્રંથિમાં શુક્રવાહિની માર્ગમાં, જો આ માર્ગ આ હોટલ કયા માર્ગમાં છે? આ હોટલ કયા માર્ગમાં છે? શુક્રવાહિની માર્ગમાં છે. તો શુક્રવાહિનીના માર્ગમાં, કયા માર્ગમાં? માર્ગમાં શુક્રાશય અને પ્રોજેસ્ટેટ ગ્રંથિ સ્ત્રાવ ઠાળવે છે.
તો કોણ કોણ આવે છે? આ હોટલમાં બે વિભાગ છે. કેટલા વિભાગ છે? બે. એક બાજુ જમવાનું મળે છે અને એક બાજુ ચા નાસ્તો મળે છે. એક બાજુ શું મળે છે? જમવાનું મળે છે, એક બાજુ ચા નાસ્તો મળે છે. તો જમવાનું મળે છે એનું નામ શું? શુક્રાશય. અને ચા નાસ્તો મળે છે એનું નામ પ્રોજેસ્ટેરોન. ગ્રંથિમાં સ્ત્રાવ ઠારવે છે. શુક્રાશય માર્ગમાં શુક્રાશય અને પ્રોજેસ્ટેરોન સ્ત્રાવ ઠારવે છે. શુક્રકોષ પ્રવાહી માધ્યમ આપે છે. ઓકે, શુક્રકોષને શું આપે છે? પ્રવાહી માધ્યમ આપે છે. બીજું, શુક્રકોષને સરળતાથી સ્થાનાંતર થાય તે માટે શું આપે છે? જો પોષણ એટલે શું કહેવાય આપણી ભાષામાં? હા કે ના? તો એક જણ શું આપે છે? પ્રવાહી. એટલે પાણીની બોટલ લઈ લીધી. એક બાજુથી શું લઈ લીધું? અને એક બાજુથી શું લઈ લીધું? ખોરાક. બંને જે હોટલનું આખું હોટલનું નામ શું છે? સહાયક ગ્રંથિ. જેમાં એમાં બે ભાગ છે. એક ભાગનું નામ શું? બીજા ભાગનું નામ? એક ભાગમાંથી શું લીધું? પ્રવાહી. એક ભાગમાંથી શું લીધું? પ્રવાહી માધ્યમ આપે છે. બીજા માધ્યમમાંથી શું લીધું? ખોરાક લઈ લીધું. અને પછી આગળ જાય. તો ખબર પડી ગઈ આખી કઈ રીતે આગળ આવે છે? ક્લિયર? શુક્રકોષ આવ્યો, અહીંયા ઉભી રહ્યો. આ હોટલ નામ શું? સહાયક ગ્રંથિ. પહેલાનું નામ શુક્રાશય, બીજાનું નામ હા. પહેલામાંથી શું લીધું? પ્રવાહી. બીજામાંથી શું લીધું? પોષણ લે છે. ઓકે, પૂરું થઈ ગયું. પ્રશ્ન પૂરું થઈ ગયું. હવે આપણે એક વિડીયો જોઈએ. ચલો, આ શું છે? ચલો ધ્યાન આપજો. આ શું છે તમારો? શુક્રપિંડ. ધ્યાન આપી દેજો, નહીં તો હું ફટકારીશ તમને, સારું નહીં લાગે. ચલો ધ્યાન આપજો. આ જે છે આખું એનું નામ શું? શું છે નામ? શુક્રપિંડમાંથી આ જે નાના નાના છે એ છે શું? ખૂબ સરસ. આ જે શુક્રકોષ છે, આ જે નળીમાંથી જઈ રહ્યા છે એ નળીનું નામ શું? ઘૂઘરા જેવું. હો ભાઈ, તમને આટલું તો ખબર પડે છે. ઓકે, હવે હોટલો પણ આવશે. હોટલો આપણે જોઈશું. જવા દઉં ને? આગળ જવા દઉં? ઓકે, જવા દો સાહેબ. ચલો 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 ચલો, હોટલ આવી. જો રસ્તો આવ્યો. આ બાજુ હોટલ, ઉપર એક અલગ હોટલ. જોઈએ, આખું વાંચીશું એટલે વધારે ખબર પડશે. આખી આકૃતિ જોઈશું. ચલો, આ કઈ હોટલ છે? શુક્રાશય. એને હોમે જે હોટલ છે એ અંદર આવશે. હું તમને બતાવું. અત્યારે હું કહું ઉતાવળ કરું, બધું બતાવશે. હજી આવશે. આના માટે કઈક આ મૂત્રાશય. ચલો, અહીંયા ધ્યાનથી જુઓ, ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો ને. અહીંયા શું આવી ગયું? એક શુક્રાશય. આ જ જગ્યા આમાં છે ને એ લોકોએ છે ને કયું નથી બતાવ્યું? પ્રોજેસ્ટેરોન ગ્રંથિ બતાવી નથી. એ અહીંયા જ હોય. એ ક્યાં હોય? અહીંયા. તો અહીંથી એને શું લઈ લીધું? પ્રવાહી. અને પ્રોજેસ્ટેરોન જે છે અહીંયા સરખું બતાવ્યું નથી. આ જે ઉપરનું છે એ શું છે? મૂત્રાશય. તો આ જે હોટલ છે ને એની અંદર બે ભાગ વિચાર લો. આ હોટલમાં શું વિચાર લો? બે ભાગ. એક કયો ભાગ છે? શુક્રાશય. બીજો ભાગ કયો? પ્રોસ્ટેટ. ક્લિયર છે? હવે જે પ્રોસ્ટેટ અને શુક્રાશય છે, શુક્રાશયમાંથી શું લઈ લેશે? પ્રવાહી. અને પ્રોજેસ્ટેરોનમાંથી શું લઈ લેશે? પોષણ. પછી આગળ જશે. હવે આગળ કોની સાથે જોઈન્ટ થાય છે? હવે આ આગળનો માર્ગને શું કહેવાય? શુક્રવાહિની કહેવાય. શું કહેવાય? મૂત્ર જનન માર્ગ. આ આગળનો માર્ગ છે કયું છે? મૂત્ર જનન માર્ગ કહેવાય છે. ક્લિયર? આગળ જવા દો. ઓકે, ફરીથી એકવાર જોઈ લેજો.
જો કોઈક આપ્યું દેખાય છે ઊભા પણ રહ્યા થોડીક વાર માટે ચલો આ શું છે શુક્રકોષ ચલો સૂક્ષ્મ શું હોય છે સૂક્ષ્મ શું હોય છે સંરચના આનુવંશિક હોય છે માતા પિતાની અંદર શું હોય ડીએનએ હોય પછી જોઈએ શું આવેલી હોય છે રુચિ પ્રચલન માટે પ્રચલન એટલે શું ચાલુ ક્યાં જશે અંડકોષ સુધી પહોંચવામાં મદદ મળે છે જે પૂંછડી છે ક્યાં સુધી જશે અંડકોષ આવે ને ત્યાં સુધી જશે ચલો આગળ જઈએ ચલો હવે ધ્યાન આપજો અહીંયા ચલો અહીંથી ગયું આ શું છે તમારો આ શું છે તમારો મૂત્ર સોરી શુક્રપિંડ હવે આ શુક્રપિંડ માંથી અહીંથી શું જઈ રહ્યું છે શુક્રકોષ જઈ રહ્યું છે હવે જો શુક્રકોષ અહીંયા આવશે ને તો આ અહીંયા ગ્રંથિ દેખાય છે કોઈક રેડ બોલ પેન થી કરું તો તમને બધા અહીંયા ગ્રંથિ દેખાય છે આ ગ્રંથિને શું કહેવાય હોટલ નામ સાય ગ્રંથિ કોણ કોણ કઈ કઈ હોટલો છે શુક્રાશય પ્રોસ્ટેટ શુક્રાશય શું આપી દે પ્રવાહી પ્રોસ્ટેટ શું આપી દે હવે ધ્યાનથી જો આ જે છે ને એ પછી ઉપર કયો માર્ગ છે હવે જો મૂત્ર અને શુક્રકોષનો માર્ગ કયો એક હવે આ માર્ગ આગળ જાય છે તો આ માર્ગનું નામ શું બની ગયું હવે મૂત્ર જનન માર્ગ શું બની ગયું મૂત્ર જનન માર્ગ ચલો આ શું છે તમારો શીર્ષ આગળ જોઈએ ઓકે પૂરું થઈ ગયું કમ્પ્લીટ ખબર પડી ગઈ છેલ્લો એક પ્રશ્ન જોઈ લે પછી તમે જાઓ નાનકડો જ પ્રશ્ન આવી રહ્યો નર જનન કોષ સમજાવો નર જનન કોષ એટલે કયું કોષ શુક્રકોષની થોડીક વાત કરવાની છે ચલો શુક્રકોષ ધ્યાન આપી દેજો શુક્રકોષ કયું જનન કોષ છે નરજન કેવી રચના છે સૂક્ષ્મ શીર્ષ લાંબી શું આવેલી હોય છે પૂંછડી શુક્રકોષમાં કોષ કેન્દ્રમાં શું હોય છે આનુવંશિક લક્ષણો કયા લક્ષણો કયા લક્ષણો હોય છે આનુવંશિક લક્ષણો ક્લિયર નરના પિતૃના આનુવંશિક લક્ષણો વહન થાય છે લાંબી પૂંછડી શુક્રકોષ માદા કોષ સુધી પૂંછડી કેમ છે એને ક્યાં પહોંચવું છે અંડકોષ સુધી પહોંચવું છે તો આ ખબર પડી ગઈ આમાં કઈ એટલું બધું પૂછાશે નહીં પણ હા ફક્ત આ ના કરતા આ ખાસ કરજો આજે ઘેર જઈને ખાસ બે હાથ જોડું છું પુરુષનું પ્રજનન તંત્ર ખાસ લખી લેજો હાલ તાજુ છે ને ઘેર જઈને એકવાર લખી લેશો ને પૂરેપૂરા માર્ક કઈ છે નહીં બે જ પ્રકાર છે પુરુષનું પ્રજનન તંત્ર કેટલા ભાગમાં વહેંચાયેલું છે પહેલો ભાગ કયો શુક્રકોષનું ઉત્પાદન એમાં એક જ વ્યક્તિ આવતું હતું કોણ શુક્રપિંડ બીજું કોણ આ બે ભાગ હતા શુક્રકોષનું ઉત્પાદન કરતું અંગ બીજું ભાગ કયું શુક્રકોષને ફલનના સ્થાન સુધી પહોંચાડતું અંગ ક્લિયર હવે આપણે ધ્યાનથી જોઈએ શુક્રકોષનું ઉત્પાદન કોણ કરે ફક્ત એક જ જણ કોણ શુક્રપિંડ અને બીજી લાઈન કઈ શુક્રકોષને ફલન સુધી પહોંચાડવા માટે એમાં 3-4 વસ્તુ આવતી હતી એક શુક્રવાહિની આવી બીજું કોણ આવ્યું સહાયક ગ્રંથિ આવી ત્રીજું કોણ આવ્યું મૂત્રજન માર્ગ આવ્યું ખબર પડે છે તો અહીંયા જોઈ લો આ છેલ્લું જોઈ લો પછી જાઓ ચલો ધ્યાન આપો
પુરુષનું પ્રજનન તંત્ર કેટલા ભાગમાં વહેંચાયેલું છે? કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 2. પહેલું ભાગ કયું? પહેલું ભાગ કયું? જે શુક્રકોષનું શું કરે? ઉત્પાદન. બીજું કયું? બોલો. શુક્રકોષને ફલનના સ્થાન સુધી પહોંચાડે. ચલો મને એમ કહો, આની અંદર કેટલી લાઈનો હતી? આમાં કેટલી લાઈન હતી? એક જ. કઈ? શુક્રપિંડ. આમાં કેટલી લાઈનો હતી? પહેલી લાઈન કઈ આવી? કઈ આવી? શુક્રવાહિની. બીજી લાઈન કઈ? સહાયક ગ્રંથિ. ત્રીજી લાઈન કઈ? મૂત્ર જનન માર્ગ. ખબર પડે છે હું શું કહેવા? હું આની વાત કરતો હતો. હું કોની વાત કરતો? પેલાની. ચલો, શુક્રપિંડનું કાર્ય શું? મેન બોલ દો. શું ઉત્પન્ન કરે? શું ઉત્પન્ન કરે? શુક્રકોષ. ચલો, બીજું કયું? ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરે. હું શોર્ટમાં લખું છું. ચલો, ટેસ્ટોસ્ટેરોન કેમ ઉત્પન્ન, શાના માટે કાર્ય કરે છે? કિશોરાવસ્થાના લક્ષણો દર્શાવે છે. કિશોરાવસ્થાના શું બતાવે છે? લક્ષણો. શોર્ટમાં લખું છું. ચલો, આ શોર્ટમાં લખી દીધું. ક્લિયર? ચલો, શુક્રવાહિની શોર્ટમાં બોલો. કોને જોઈન્ટ કરે છે શુક્રવાહિની? ક્યાં જોઈન્ટ થાય છે? મૂત્રાશય માર્ગ અને શુક્રવાહિની એકબીજાને જોડતી નળી છે. તો આ કોને જોઈન્ટ કરે છે? શુક્રવાહિની કોને જોડે સાથે જોઈન્ટ થાય છે? મૂત્રાશય સાથે જોડાય છે. કોના સાથે જોડાય છે? ઓકે. આમાં કોનું વહન થાય છે? શુક્રકોષનું શું થાય છે? વહન થાય છે. ક્લિયર? ચલો, સહાયક ગ્રંથિમાં કઈ કઈ ગ્રંથિ આવે? શુક્રાશય અને બીજી હોટલ નામ શું? પ્રોસ્ટેટ ગ્રંથિ. ચલો, શુક્રાશય પ્રોસ્ટેટ ગ્રંથિ. ચલો, શુક્રકોષ આમાં શું કરશે? હા, પ્રવાહી માધ્યમ પ્રાપ્ત કરે છે. કયું માધ્યમ પ્રાપ્ત કરે છે? હજી કોઈ શું લે છે? એમાં પોષણ લેશે. હજી શું લેશે? પોષણ પ્રાપ્ત કરે છે. ચલો, મૂત્રજનન માર્ગમાં કોનું વહન થાય? મૂત્ર અને શુક્રકોષનું વહન થાય. બસ આટલી લાઈન લખશો ને તો એ પૂરેપૂરા માર્ક મળી જશે. મૂત્ર અને કોનું વહન થાય છે? શુક્રકોષનું. શું થાય છે? ગણો, લાઈન ગણો. કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 લાઈન અને એક આકૃતિ. બોલો, પૂરેપૂરા માર્ક મળે કે ના મળે? મને કહો, આમાંથી એવી કઈ લાઈન છે જે ખબર ના પડી? એવી કઈ લાઈન છે જે તમને ખબર ના પડી? કમ્પ્લીટ પડી ગઈ. આ પ્રશ્ન ખાસ લખી લેજો. આજે 2 મોસ્ટ આઈએમપી ચાલ્યા. એક આ અને એક પેલો કિશોરાવસ્થા વાળું. મેં આકૃતિ સમજાવી હતી તમને. ખબર પડી ગઈ? સારું, જઈ શકો છો. કાલે લખીને લાવજો.